આપ હું છું માનસી મહત્વપૂર્ણ સમાચારની સાથે શરૂઆત કરીશું। જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે, બનાસકાંઠા સહિત રાજ્યભરમાં રવિ પાકના વાવેતરને લઈને ખાતરની મોટી ઘટ જોવા મળી છે। રવિ પાકના વાવેતરને પગલે એક તરફ ખાતર છે જે નથી મળતું, ડીએપી અને એનપીકે સહિતના ખાતરની અછત છે કે જે જોવા મળી રહી છે। બનાસકાંઠાની વિવિધ મંડળીઓમાં પણ ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ ખાતરની ઘટ હોવાથી તેમને ખાતર નથી મળી રહ્યું। વેચાણ કેન્દ્ર પર પણ ડીએપી ખાતર નથી મળી રહ્યું, તેના કારણે તેમનો જે રવિ પાક છે તે બગડવાની ભીતિ સેવવામાં આવી રહી છે। ઘઉં, બાજરી, વટાણા, ચણા જે મહત્વના રવિ પાકો છે જેની ખાતરની જરૂરિયાત છે। તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ધ્રુવ જોડાઈ ગયા છે। ધ્રુવ, બનાસકાંઠાની અંદર ડીએપી અને એનપીકે ખાતરની અછત વેચાણ કેન્દ્ર પર પણ ઉપલબ્ધ નથી, શું કહેવામાં આવી રહ્યું છે? ત્યાંથી કેટલા સમયમાં જથ્થો આવશે? ખેડૂતો શું કહી રહ્યા છે? જી ચોક્કસથી માનસી, જે રીતે વાત કરવામાં આવે, ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ રવિ પાકનું વાવેતર જ્યારે શરૂ થવાનું છે ત્યારે મહત્વની વાત કરો તો રવિ પાકના વાવેતર માટે જે ખાતરની જે જરૂરિયાત હોય છે તેની તંગી અત્યારે મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે। જે રવિ પાકના વાવેતર માટે જે ખાતરની હોય છે જરૂરિયાત, તેના ડીએપી અને કહી શકાય કે પીએકે સહિતના જે ખાતરો હોય છે તેની ઘટ અત્યારે જિલ્લાભરના અંદર જોવા મળી રહી છે। રવિ પાકનું વાવેતર કરવું તો કઈ રીતે કરવું, એ સૌથી મોટો પ્રશ્ન છે। આપણી સાથે અહીંના જે સ્થાનિક ખેડૂત છે તે જોડાયા છે। કાકા, જણાવશો ખાસ કરીને ખાતરની શું જરૂરિયાત હોય છે અને ખાતર અત્યારે નથી તો શું કરશે હવે ખેડૂત? ખાતરની તંગી પડે છે અને આ ખાતરનો જે અસલી ખાતર નથી આપતા, ડુપ્લિકેટ આપે છે। 1300-1400 રૂપિયા લે પણ અસલી ખાતર નહીં આપે, અને બિયારણ પણ આલે તો આમાં પણ ભેગ નરવ હું હરે નાલે એડમ અસલી બિયારણ આલતા નથી તો ખેડૂતને પાકમાં બહુ નુકસાન થાય છે। ઓછો વજન ના થાય, 1-2-3 બોરી આટકવા વાળા ને આટલી બિયારણ આવતા નહીં। કાકા, ખાતરની ખાસ કરીને કેટલા સમયથી અછત છે? 2 વર્ષથી હારી અછત તો છે, ગતું અસલી ખાતર જ આવ્યું નહીં। એટલે દર વર્ષે જ્યારે રવિ પાકનું વાવેતર કરવાનો સમય હોય ત્યારે ખાતરની અછત જોવા મળે છે। આ લોકો ખાતર જ નહીં આપવા દેતા, બંધ કરી દે, પછી ઊંચો ભાવ ચડાય અને પછી કાળી બજાર કરવાનું શરૂ કરે। કેવા કેવા પ્રકારના ખાતરો મળે છે? એ તો બધા વખત થાય એવું રાખ્યું જ નહીં, કાંટા બીજા નવા મોકલે છે। અમને જ ખબર નહીં પડતી શું ખાતરો અમે પીયું છે, અસલી ખાતર આવતું જ નહીં। એટલે ખેડૂતો જણાવી રહ્યા છે કે જો ખાતર મળે છે તો પણ ડુપ્લિકેટ ખાતર મળે છે અને જેથી પૂરો પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ જોવા મળે છે અને ખેડૂત પણ જોડાયા છે। ખાસ કરીને જણાવશો ખાતરની કેટલા સમયથી તંગી છે? ખાતરની તો સમય છે કે બરાબર સીઝન આવે ને ત્યાં એક વર્ષથી તો થાય નરું છે, પણ કેવા કેવા પ્રકારના ખાતર મળે છે, શું ભાવે મળે છે? ખાતર શું ભાવે મળે છે? ખાતર તો કોઈ ઓરેન્જ ખાતર નહીં, જે સરકાર તરફથી મળે છે શું ભાવે મળે છે? સરકાર તરફથી મળે છે ભાવ। એ ખાતર અહીંયા જે લોકો છે તે જણાવી રહ્યા છે, આપણી સાથે અન્ય જોડાયા છે। ખાતરની ખાસ કરીને જે ઘટ છે જિલ્લાના અંદર શું કહેશો? શું કહેશો ખાતરની ઘટ? ખાતરની તો ઘટ એટલા માટે છે કે આ સાલે બટાકાના વાવેતર લોકો કરવા મળ્યા છે। ખેડૂતો બટાકાનું વાવેતર હોય એ વખતે જ ખાતરની અસર આ લોકો ઊભી કરે છે। હવે ખાતર ગમે તે હોય, એક કારણ ગમે તે કારણ હોય, પણ અત્યારે ખાતર બટાકાનું વાવેતર કરવું ખેડૂતોને મળતું નથી। સતત 1 મહિનાથી ખાતર નથી મળતું, બચારા ખેડૂતો રવિ પાકનું વાવેતર કરવું તો કઈ રીતે કરશે? કઈ રીતે કરે એ જ સવાલ છે ને, કારણ કે ખાતર આ સાલ લેટ વાવેતર થયું છે। બટાકાનું વાવેતર ગઈ સાલ કરતા આ સાલ 15 દિવસ લેટ છે, કારણ કે ખાતર અછતના લીધે ખેડૂતે આ વાવેતર બટાકાનું કર્યું છે। હવે ચાલુ વાવેતરનો ટાઈમ છે તો ખાતર નથી મળતું, ખેડૂતો જાય તો જાય કે કેવા કેવા પ્રકારના ખાતર મળે? ડીએપી, પોટાશ અને એ બધું યુરિયા આ બધું મિક્સ કરી ફોલો કરીને બટાકાનું વાવેતર માટે ખાતર જોઈએ એ ખાતર હાલ મળતું નથી। તો ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે, સ્થાનિક લોકો પણ જણાવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક જે રીતે ખાતર મળે છે તો પણ ડુપ્લિકેટ મળે છે। જોકે મહિનાથી ખાતર નથી મળતું, જેથી રવિ પાકનું વાવેતર એના સ્થાનિક ખેડૂતો કરે તો કઈ રીતે કરે, સૌથી મોટો પ્રશ્ન છે। ત્યારે એ જણાવી રહ્યા છે કે ખાતર મળવું જોઈએ જેથી અમે વાવેતર નવું શરૂ કરી શકીએ। બિલકુલ ધ્રુવ, આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ